નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પર આપ સૌનું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ જે ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે, નિવૃત્ત કર્મચારીઓ છે, તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે, અવશ્ય જોઈન થઈ જજો। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે। પેન્શનોને 31 જુલાઈ સુધીમાં હયાતીને ખરાઈ કરાવવી, IRLA સિસ્ટમની વાત કરીશું। 33મી કુવા બેઠક ચર્ચા થઈ તેની પણ વાત કરીશું। સાથે સાથે જે પેન્શનરોને જે મફત સારવાર મળે છે તેની પણ વાત કરીશું। 65 વર્ષની ઉંમર પછી જે પેન્શનનો નવો વધારો થયો છે તેની વાત કરીશું। સાથે સાથે એફએમાં કેટલો વધારો થયો તેના વિશે વિગત ચર્ચા કરીશું। તે પહેલાં મિત્રો, ચેનલ બનાવો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો। તો મિત્રો, રાજ્ય સરકારના IRLA સિસ્ટમથી પેન્શન મેળવતા પેન્શનોની હયાતીની ખરાઈ મે, જૂન, જુલાઈ 2024 માસમાં કરાવવાની રહેશે। જે મુજબ જિલ્લા તિજોરી કચેરીથી તમામ પેન્શનો હયાતીના ફોર્મ જરૂરી વિગતો ભરી બેંકને મોકલી આપવામાં આવેલ છે। પેન્શન જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંકના તારીખ 31 જુલાઈ 2024 સુધીમાં તેમની હયાતીના ખરાઈ કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ બીજો મહત્વની બાબત એ છે કે પેન્શનરો સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર 33મી કુવા બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી, જે 22મી ફેબ્રુઆરી 2024ના રોજ યોજાઈ હતી। બેઠક કર્મચારી મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ, આ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિ ઉપસ્થિત હતા। 3 એપ્રિલ 2024ના રોજ બેઠકના મિનિટે જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ પેન્શનરોને વર્ષમાં મફત આરોગ્ય તપાસ કરાવવી સુવિધા મળશે। આરોગ્ય તપાસ CGHS હોસ્પિટલ તથા CGHS ખાનગી હોસ્પિટલ કરાવી શકશે। પેન્શનરો CGHS વેલનેસ સેન્ટરના CMO પાસેથી રેફરલ મેળવવાનું રહેશે। ત્યારબાદ 65 વર્ષની પેન્શન માટે 65 વર્ષની ઉંમર પછી પેન્શનને 5% વધારો મળશે। દર 5 વર્ષે 5% વધારો થશે આપવામાં આવશે। આ નોંધે છે 70 વર્ષની ઉંમરે 10%, 75 વર્ષની ઉંમરે 15% અને 80 વર્ષની ઉંમરે 20% વધારો લાભ મળશે। ત્યારબાદ FMO જે વધારો કરવામાં આવે છે તે છે મિત્રો નોન CGHS વિસ્તારમાં રહેતા માટે 1000 વધારીને 3000 કરવામાં આવ્યા છે અને આ વધારે 1 જુલાઈથી 2024થી અમલમાં મૂકવામાં આવશે। ત્યારબાદ તબીબી ભથ્થામાં જે વધારો કરવામાં આવ્યો છે, જેમ કે વિધવા, છૂટાછેડા લીધેલ અને આપણી પુત્રીઓ પણ FMAનો વધારે લાભ મળશે। આનો અર્થ એ છે કે તેઓ દર મહિને 3000 રૂપિયાનું તબીબી ભથ્થું મળશે। સાથે સાથે મિત્રો, રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટની વાત કરીએ, રેલવે ભાડા ડિસ્કાઉન્ટમાં પણ જે પેન્શનરો અને નિવૃત્ત નાગરિકો માટે રેલવે ભાડામાં પણ ડિસ્કાઉન્ટ યથાવત રહેશે અને હાલમાં તેઓને 40% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થાય છે, ડિસ્કાઉન્ટ મળે છે તેમ કહી શકીશું મિત્રો। તે લેટેસ્ટ અપડેટ મિત્રો વોટ્સઅપ ચેનલ પર વોટ્સઅપ ગ્રુપમાં જે પણ જોઈન થઈ જજો। થેન્ક યુ વેરી મચ।